એમાં જુઓ ક્વેશ્ચન નંબર 30. ચલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 30. તો 30માં શું કીધેલું છે? નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ વડે કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવાય છે? એટલે તમને જુદા જુદા સંયોજનો આપેલા છે. એ જુદા જુદા સંયોજનમાં જે કાર્બન પરમાણુ હોય એનું સંકરણ કયું છે એ આપણે શોધવાનું. તો જુઓ, કાર્બનના સંકરણની પહેલાં તો વાત કરી લઈએ. જો કાર્બને માત્ર એકલ સહસંયોજક બંધ બનાવેલા હોય, એકલ સહસંયોજક બંધ, તો સંકરણ કયું થશે? સંકરણ કયું થશે? શું થશે સંકરણ? sp. સંકરણ કયું થશે? sp3 થાય. જો કાર્બને માત્ર એકલ સહસંયોજક બંધ બનાવેલા હોય તો, જેમ કે CH4 જુઓ તમે, CH4 ની અંદર 4 હાઇડ્રોજન સાથે બધા એકલ સહસંયોજક બંધો હોય, તો પછી કાર્બનનું સંકરણ કયું આવતું હતું? CH4 માં sp3 આવતું હતું. બરાબર. તો આ તમને એક ટ્રીક આપું છું કે જેથી કરીને તમે શું કરી શકો? કોઈ પણ સંયોજનમાં સંકરણ શોધી શકો. ખ્યાલ આવ્યો? તો જ્યારે પણ તમને એવું કોઈ સંયોજન દેખાય કાર્બનિક સંયોજન કે જેની અંદર કાર્બને માત્ર એકલ સહસંયોજક બંધ રચેલા હોય, તો સંકરણ કયું કહી દેવાનું? sp3 કહી દેવાનું. ચલો, કાર્બને એક દ્વિબંધ બનાવેલો હોય, એક દ્વિબંધ, તો કયું સંકરણ આવશે? sp2 આવશે. બરાબર. અહીંયા આગળ દર્શાવી પણ દઈએ, C ડબલ બોન્ડ. કાર્બને એક દ્વિબંધ બનાવેલો હોય તો સંકરણ કયું આવશે? sp2 આવશે. જેમ કે ઇથિનમાં જોવા મળતું હતું. જો કાર્બને ત્રિબંધ બનાવેલો હોય તો પછી સંકરણ કયું આવશે? sp. એટલે કે કાર્બને એક ત્રિબંધ બનાવેલો હશે, બાકીનો એક બંધ એકલ સહસંયોજક બંધ હશે. ક્લિયર? તો કયું સંકરણ કહી દેવાનું? sp સંકરણ કહી દેવાનું. હવે બીજું જુઓ, માની લો કે કાર્બને બે દ્વિબંધ બનાવેલા હોય, C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ. આ કાર્બને બે દ્વિબંધ બનાવેલા છે, તો પછી કયું સંકરણ કહેશો તમે? કયું સંકરણ આવશે? sp સંકરણ આવશે. કયું સંકરણ આવશે? sp સંકરણ આવશે. તો ખાસ યાદ રાખજો. બરાબર. તો અહીંયા આગળ ઘણીવાર તમે મિસ્ટેક કરી દો. કાર્બન તમે જુઓ, કાર્બને દ્વિબંધ બનાવેલો છે તો તમે ડાયરેક્ટ શું લખી દો? sp2. પરંતુ કાર્બને અહીંયા આગળ sp સંકરણ કરેલું હશે. ખ્યાલ આવી ગયો? તો આટલું તો યાદ રહી જશે ને હવે. બરાબર. તો ચલો આટલું લખી દો તમે. બાકી તમે બુક તમારી જોડે હશે તો ચેક કરો કયો અણુ આપેલો છે. પહેલાં CH3 કયો અણુ આપેલો છે? CH3 તો ચલો CH3 ની અંદર બે કાર્બનનું સંકરણ કયું હશે? આનું આણ્વીય સૂત્ર છે. આનું આપણે બંધારણીય સૂત્ર દોરીએ. કાર્બન એ 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને એક કાર્બન સાથે જોડાયેલો, અને એક કાર્બન સાથે પણ 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ કાર્બનને હું આપી દઉં 1 નંબર, આને આપી દઉં 2 નંબર. તો આ 1 નંબરના કાર્બનનું સંકરણ જણાવો અને આ બીજા નંબરના કાર્બનનું સંકરણ મને જણાવો. આનું sp3 અને આ બીજા નંબરના કાર્બનનું sp3. સરસ. ચલો બીજું કયું સંયોજન છે? CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો CH3 CH ડબલ બોન્ડ CH2. એનું પણ બંધારણીય સૂત્ર લખી દઈએ. CHHH C
એક જગ્યાએ એચ, દ્વિબંધ સી એચ એચ. ચલો દોરી દીધું બંધારણીય સૂત્ર. આને હું 1 નંબર આપી દઉં, આને 2 નંબર આપી દઉં, આને 3 નંબર આપી દઉં. ચલો જે પહેલો કાર્બન છે એનું સંકરણ જણાવો. sp3. બીજો કાર્બન છે એનું સંકરણ કયું? sp2. અને ત્રીજો કાર્બનનું સંકરણ sp2. તો તમે થોડું જોરથી બોલો તો બાજુવાળાને ખબર પડે કે ભાઈ ક્લાસમાં બધા લોકો ભણે છે. એના કરતાં તમારા કરતાં એમનો અવાજ વધારે આવે છે. એટલે એવું લાગે છે બાજુના ક્લાસમાં લોકો ભણે છે ને આપણે બધા મૂવી જોઈએ કદાચ. ચલો ખ્યાલ આવી ગયો આની અંદર. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ. ત્રીજું કયું છે? CH3CH2OH. CH3CH2OH. તો ચલો અહીંયા આગળ જુઓ, આપણે કાર્બનનું બંધારણીય સૂત્ર સ્વરૂપે લખી દઈએ આને. તો આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન. તો પહેલા કાર્બનનું સંકરણ કયું? sp3. આ બીજા નંબરનો કાર્બન છે એનું સંકરણ sp3. કોઈ 2 બોલ્યું? ના બોલી કોઈ? મને લાગ્યું કોઈ 2 બોલે. ચલો sp3. એના પછી કયું છે? CH3CHO. CH3CHO. તો શું કાર્બનિક સંયોજનો આવતા હતા ધોરણ 10ની અંદર? ક્રિયાશીલ સમૂહ આવતા હતા? તો CHO સમૂહ આવ્યો તો? શું કહેતા હતા તમે? આલ્ડીહાઇડ સમૂહ. આને કહેવાય કે આલ્ડીહાઇડ સમૂહ. કયો સમૂહ કહેતા તમે? આલ્ડીહાઇડ. તો કંઈ વાંધો નહીં, અત્યારે તો યાદ નહીં રાખો તો ચાલશે. આમે યાદ રાખવું જ પડશે જ્યારે જરૂર પડશે એ વખતે. ઓકે, તો અત્યારે જુઓ આ એક આલ્ડીહાઇડ સંયોજન તમને આપેલું છે. આનું હું બંધારણીય સૂત્ર દોરું તો તમને વધારે સારી સમજ પડશે. કાર્બન એ ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવેલો હશે. બરાબર. જુઓ કાર્બનની 4 સંયોજકતા હોય એટલે કે 4 બંધ બનાવશે. કાર્બને હાઇડ્રોજન જોડે 1 બંધ બનાવ્યો, આ કાર્બન જોડે 1 બંધ બનાવ્યો. કેટલા બંધો બાકી રહ્યા? 2. તો બાકીના 2 બંધો કોના સાથે હોય? ઓક્સિજન સાથે. અને ઓક્સિજન દ્વિસંયોજક હોય તો એ કેટલા બંધ બનાવશે? 2 બંધ બનાવશે. તો ઓક્સિજને 2 બંધ બનાવી દીધા. ચલો આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન. પહેલાનું શું આવશે? sp3. બીજાનું શું આવશે? sp2. વેલ ડન, સરસ. sp2 આવશે. કેમ? કારણ કે એક દ્વિબંધ હાજર છે. ચલો જોઈ લો. આ પહેલું લખી દીધું છે ને. એના પછી જોઈએ, એના પછી કયું ઉદાહરણ આપ્યું? પાંચમું જુઓ, CH3COOH. બરાબર. તો આનું આપણે બંધારણીય સૂત્ર દોરીએ તો CH3C પછી શું હશે? કાર્બન જોડે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હશે અને બાકી OH જોડાયેલો હશે. ખ્યાલ આવી ગયો? તો આ શું બનશે? તમારા કાર્બોક્સિલિક એસિડનું બંધારણીય સૂત્ર બનશે. CH3COOH. આને હું 1 નંબર આપી દઉં, આને 2 નંબર આપી દઉં. ચલો પહેલા કાર્બનનું સંકરણ sp3, બીજા કાર્બનનું સંકરણ sp2. વેલ ડન. ચલો તો આ પ્રમાણે તમારે સંકરણ લખવાના. ખ્યાલ આવી ગયો? ચલો લખી દો આટલું ફટાફટ. અને નહીં લખો તો પણ ચાલશે, હું આનો ફોટો પાડીને મોકલી દઈશ. બરાબર, લખી દીધું છે, ફક્ત તમને ફોટો મોકલવાનો બાકી છે. ચલો 4.25 જુઓ, જેને લખાઈ ગયું હોય 4.25.
4.25 શું કીધેલું છે? નીચેની પ્રક્રિયામાં એલ્યુમિનિયમના સંકરણમાં જો કોઈ હોય તો થતો ફેરફાર વર્ણવો. જો ફેરફાર થતો હોય તો આપણે સમજાવવાનો. પ્રક્રિયા કઈ આપેલી છે? AlCl3 + Cl- gives AlCl4 minus. AlCl3 + Cl- gives AlCl4 minus. ચલો એલ્યુમિનિયમનું સંકરણ આપણે ચેક કરવાનું છે. તો પહેલાં તો જોઈએ કે AlCl3ની અંદર એલ્યુમિનિયમનું સંકરણ શું હશે. તો સૌથી પહેલાં આપણે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ. ચલો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? આપણે બોલો ચલો. હા કંઈ વાંધો નહીં, ડાયરેક્ટ આપણે 3s2 3p1 લખી દઈએ. મેં માત્ર શું લખી? બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના લખી અને આગળનો કોષ એની બતાવી દીધો. ક્લિયર? તો એની 3s2 3p1 એની શું થશે? ઇલેક્ટ્રોન રચના થશે. હવે જો એલ્યુમિનિયમને 3 Cl સાથે જોડાવવું હોય તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જોશે. તમને લાગે છે કે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય? જો ડાયરેક્ટ આની અંદર ના સમજ પડતી હોય તો શું કરવાનું? બોક્સ રચના સ્વરૂપે દર્શાવવાની. તો ચલો બોક્સ રચના સ્વરૂપે દર્શાવી દઈએ. આ 3s અને આ 3p, આ x, આ y અને આ z. ચલો 3sની અંદર 2 ઇલેક્ટ્રોન, 3pની અંદર 1 ઇલેક્ટ્રોન. હવે અહીંયા આગળ એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે બંધ બનાવવા માટે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોશે. તો તમે શું કરશો? એલ્યુમિનિયમને ઉત્તેજિત કરશો. તો આપણે લખીએ એલ્યુમિનિયમની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. એ શું આવશે? તો 3sમાંથી આ જે એક ઇલેક્ટ્રોન રહ્યો એ 3pyમાં જતો રહેશે. તો હવે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન 3Clના 2p કક્ષકમાંના 3p કક્ષકમાંના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને શું બનાવી દેશે? AlCl3 બનાવી દેશે. એલ્યુમિનિયમ જેની સાથે 3Cl જોડાયેલા છે. ખ્યાલ આવી ગયો? એની સાથે 3Cl જોડાયેલા છે અને ભૂમિતિ કેવી હશે? જુઓ આ 3s, આ 3px, આ 3py. આની અંદર કોના ઇલેક્ટ્રોન આવશે? Clના એક ઇલેક્ટ્રોન આવશે. આની અંદર Clનો એક ઇલેક્ટ્રોન આવશે, આની અંદર Clનો એક ઇલેક્ટ્રોન આવશે અને આની અંદર Clનો એક ઇલેક્ટ્રોન આવશે. તો આ 3 કક્ષકો પહેલાં શું કરશે? સંકરણ કરશે. હવે તમને ખ્યાલ છે સંકરણમાં કોણ ભાગ લે? તો સંયોજકતા કોષની કક્ષકો જ ભાગ લે. એમાં પણ પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી, ખાલી કક્ષક ભાગ લે નહીં. તો આ 3 કક્ષકો સંકરણ કરીને તમને 3 sp2 સંકૃત કક્ષકો આપશે. એક s અને 2 p એટલે sp2 સંકરણ થઈ ગયું. તો શરૂઆતમાં એલ્યુમિનિયમનું સંકરણ કેવું છે? sp2 સંકરણ. જો sp2 સંકરણ હોય તો જે આ 3 સંકૃત કક્ષકો હશે કેવી રીતે ગોઠવાયેલી હશે? સમતલીય ત્રિકોણ ભૂમિતિ સ્વરૂપે ગોઠવાયેલી હોય. તો જુઓ સમતલીય ત્રિકોણ આકારે મેં દર્શાવી દીધી. તો આ તો આપણે શરૂઆતની વાત કરી AlCl3ની. તો એ તો આવડી જાય તમને AlCl3. હવે AlCl3 Cl- સાથે બંધ બનાવે છે. Cl- સાથે તો કેવી રીતના બંધ બનાવશે? તો અહીંયા તમે ધ્યાનથી જુઓ એલ્યુમિનિયમને જો સ્થાયી થવું હોય તો એના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન થશે? એલ્યુમિનિયમના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન થશે AlCl3ની અંદર? 6. જુઓ અહીંયા આગળ આ 1 2 3 4 5 અને 6. એલ્યુમિનિયમ ઉપર કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય નહીં. એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. જે બધા કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન છે. ચલો કેટલા? 6 ઇલેક્ટ્રોનો કરવાના હતા. કેટલા? 8, પરંતુ થયા 6. એનો મતલબ કે હજુ એલ્યુમિનિયમ 2 ઇલેક્ટ્રોન મેળવી શકે અને એ 2 ઇલેક્ટ્રોન ક્યાં આગળ મેળવશે? તો આ ખાલી 3pz કક્ષકમાં. ક્લિયર? આ ખાલી 3pz કક્ષકમાં એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શકે અને એટલા માટે આ Cl- સાથે જોડાશે. હવે જ્યારે Cl- સાથે જોડાશે
તો Cl માઇનસ 2 ઇલેક્ટ્રોનો આ એલ્યુમિનિયમની ખાલી કક્ષકોમાં આપશે. કેટલા? 2 ઇલેક્ટ્રોનો આપશે. એટલે કે આ જે બંને ઇલેક્ટ્રોન છે એ કોના છે? Cl માઇનસના. હવે તમે તો એવું જ ભણ્યા હશો કે જ્યારે સહસંયોજક બંધનું નિર્માણ થાય તો બંનેની મ્યુચ્યુઅલ ભાગીદારી થશે, એટલે કે પારસ્પરિક ભાગીદારી થશે. એક ઇલેક્ટ્રોન એક પરમાણુ આપશે અને બીજો ઇલેક્ટ્રોન બીજો પરમાણુ આપશે. પરંતુ અહીંયા આગળ એવું થશે નહીં. અહીંયા આગળ એવું નહીં થાય. ચલો ભૂકંપ આવી જાય ને. ચલો જુઓ અહીંયા આગળ આ જે બંને ઇલેક્ટ્રોન છે એ કોણ આપશે? Cl માઇનસ આપશે. સમજ પડી કે નહીં? તો હવે જે આ 3p-Z કક્ષક હોય એ પણ સંકરણમાં ભાગ લેશે. કેમ? કારણ કે એ Cl માઇનસના 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલા માટે. તો હવે 3s 3px 3py અને 3pz આ 4 કક્ષકો સંકરણમાં ભાગ લેશે. જો 4 કક્ષકો સંકરણમાં ભાગ લે તો કયું સંકરણ થઈ જશે? sp3 સંકરણ થઈ જશે. સમજ પડી? તો અહીંયા આગળ જુઓ શું થશે? Cl માઇનસના 2 ઇલેક્ટ્રોન આ 3pz કક્ષકની અંદર આવી જશે. હવે 3pz ભરાઈ જશે એટલે હવે એ સંકરણમાં ભાગ લેશે. સંકરણમાં ભાગ શા માટે લેશે? કારણ કે એને 2 ઇલેક્ટ્રોન કોના સ્વીકારવાના છે? Cl માઇનસના. અને કેમ સ્વીકારશે એનું રીઝન મેં તમને કહી દીધું. કારણ કે એનું અષ્ટક પૂર્ણ થયું નથી, માત્ર 6 જ ઇલેક્ટ્રોન હતા, હજુ 2 ઇલેક્ટ્રોન ખૂટતા હતા. તો પછી 2 ઇલેક્ટ્રોનો સરળતાથી સ્વીકારે કરશે. હવે sp3 જો સંકરણ થયું હોય અને એલ્યુમિનિયમે હવે 4 બંધો બનાવેલા હોય, હવે 4 બંધો એને બનાવેલા હશે, તો આ 4 બંધો અવકાશમાં કેવી રીતે ગોઠવાશે? સમચતુષ્ફલકીય રીતે ગોઠવાશે. એટલે જુઓ સંકરણ કયું થઈ ગયું? sp3 અને ભૂમિતિ કેવી થઈ ગઈ? સમચતુષ્ફલકીય. તો શું ફેરફાર થશે સંકરણમાં? AlCl3માં સંકરણ હતું sp2, પરંતુ જ્યારે AlCl4 રચાશે તો સંકરણ થઈ જશે sp3. ખ્યાલ આવ્યો કે નહીં? કમ્પ્લીટ? શું 3pxમાં શું કર્યું? અહીંયા જે મેં ઇલેક્ટ્રોન દર્શાવેલા હતા એ AlCl3ના દર્શાવેલા હતા. બરાબર? જે મેં ત્યાં આગળ ઇલેક્ટ્રોન દર્શાવ્યા હતા આ બધા એ કોના હતા? AlCl3ના હતા. બરાબર? એ વખતે માત્ર એલ્યુમિનિયમ જ દર્શાવ્યું. હવે એલ્યુમિનિયમ Cl સાથે જોડાશે એટલે Clના અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવી જશે ને? આવશે કે નહીં આવે? જ્યારે એલ્યુમિનિયમ 3 Cl સાથે જોડાય તો તમને ખ્યાલ છે કે આ જે 2 ઇલેક્ટ્રોનો હોય એ Clના પણ ગણાય અને કોના ગણાય? એલ્યુમિનિયમના પણ ગણાય. એટલે આ એલ્યુમિનિયમની ખાલી જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હતી એની અંદર Clના એક ઇલેક્ટ્રોન આવી જશે. તો હવે ભરાઈ ગઈ. એના પછી 3pzની અંદર ચોથા Clના 2 ઇલેક્ટ્રોનો ગોઠવાશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ મેં દર્શાવ્યું નહોતું કારણ કે અહીંયા આગળ ડાયરેક્ટલી તમને સમજાવ્યું ને એટલા માટે. ઓકે, ચલો બીજો કોઈ પ્રશ્ન? ચલો જોઈ લો. ચલો અહીંયા આગળ ધ્યાન આપો. હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું. Cl અને Cl માઇનસ આ બેની અંદર કોણ વધુ સ્થાયી હશે? એક Cl પરમાણુ છે અને બીજો Cl માઇનસ આયન છે. તો આ બેની અંદર કોણ વધુ સ્થાયી હશે? Cl માઇનસ. Cl વાળો કોણ? કોઈ નહીં. હમણાં હાલ તો Clનો જવાબ આવ્યો હતો. કેમ ફરી ગયા? કોન્ફિડન્સ રાખો, જવાબમાં બહાર હોવું જોઈએ વજન, નકર વજન ઘેરથી લઈને આવો. બોલો કોણ હતું Cl વાળું? કેમ Cl માઇનસ? ઓકે યસ, મતલબ કે 8 ઇલેક્ટ્રોન એને પ્રાપ્ત કરી દીધા હોય. પરંતુ એક વસ્તુ તમે ભૂલી ગયા, એના ઉપર માઇનસ વીજભાર આવી ગયો. તો હંમેશા યાદ રાખજો, કોઈ પણ ઘટક ઉપર જો ઋણ વીજભાર અથવા તો ધન વીજભાર આવી જાય તો એ બની જશે અસ્થાયી. મતલબ કે અહીંયા આગળ Clની સ્થાયીતા Cl માઇનસ કરતાં વધારે હશે, Cl માઇનસની સ્થાયીતા ઓછી હશે. કેમ? એના ઉપરના ઋણ વીજભારના કારણે. હવે વાત કરીએ અષ્ટકના નિયમની. અષ્ટકનો નિયમ તો એમ કહેતો હતો કે ભાઈ જ્યારે 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય તો પછી કેવો થઈ જાય? પરમાણુ સ્થાયી થઈ જાય. તો સ્થાયી થશે પણ ક્યારે થશે?
જ્યારે એ કોઈ ધન વીજભાર સાથે ધન આયન સાથે જોડાશે ત્યારે, એટલે માની લો કે Na+ સાથે જોડાઈ ગયો, NaClની રચના કરી, તો આ NaClની અંદર Cl કરતાં વધુ સ્થાયીતા હોય, બરાબર. તો સ્થાયીતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે અષ્ટક પૂર્ણ થાય ત્યારે, પરંતુ એના ઉપરનો વીજભાર તટસ્થ થવો જોઈએ. તો આ અમુક ખાસ ધ્યાન રાખજો. તમારો જે આન્સર હતો બિલકુલ સાચો હતો અને દરેકના આ પ્રશ્ન થાય, કારણ કે અષ્ટકનો નિયમ એમ કહે છે આપણને કે ભાઈ અષ્ટક પૂર્ણ થશે તો સ્થાયીતા વધશે, પરંતુ સામે એક બીજો પણ નિયમ યાદ રાખવાનો કે વીજભાર ના હોવો જોઈએ. જો વીજભાર આવશે તો હંમેશા અસ્થાયી બનશે, બરાબર. તો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ ઘટક પોતાના પરનો વીજભાર તટસ્થ કરવાની વૃત્તિ ધરાવે છે, હંમેશા તટસ્થ થવાનો પ્રયત્ન કરશે. ઓકે, તો એવી રીતે હું બીજો પ્રશ્ન પૂછું, Na+ અને Naની અંદર કોણ વધુ સ્થાયી હશે? Na કોણ હશે? Na વધુ સ્થાયી હશે. કેમ? કારણ કે ભલે એની અંદર એક ઇલેક્ટ્રોન હોય વધારાનો, 3s ની અંદર એક ઇલેક્ટ્રોન હોય, અને ભલે Na+ની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી હોય, પરંતુ Na ઉપર ધન વીજભાર છે, એટલા માટે કેવો બની જશે? અસ્થાયી બની જશે. Na+ ક્યારે વધુ સ્થાયી થશે? જ્યારે કોઈ ઋણ આયન સાથે જોડાય ત્યારે. તો આ વસ્તુ તમારા મગજમાં રાખજો. ઓકે, તો આનું મોરલ તમે યાદ રાખો માત્ર કે કોઈ પણ વીજભાર ધરાવતી સ્પીસીસ હોય, કોઈ પણ વીજભાર ધરાવતો ઘટક તો અસ્થાયી ગણાશે, બરાબર. ચલો, તો હવે સમજ પડી ગઈ. Cl- ને કેમ ઇલેક્ટ્રોન આપવા છે? કારણ કે એના પરનો આ જે ઋણ વીજભાર છે એ ઘટાડવો છે, એટલા માટે. અને ઘટાડવા માટે શું કરશે? ઋણ વીજભારને 2 ઇલેક્ટ્રોન આ એલ્યુમિનિયમને આપશે. હવે સામે એલ્યુમિનિયમ કેમ સ્વીકારે છે? કારણ કે એનું અષ્ટક પૂર્ણ થયું નથી, એટલે સ્વીકારવાની એની ઈચ્છા છે. તો જુઓ, બંને ખુશ થઈ જશે ભાગીદારી કરીને, બરાબર. બંનેના ફેવરેબલમાં થાય છે ને બધી પ્રક્રિયાઓ, એટલા માટે પ્રક્રિયા થશે. ચલો, સમજ પડી ગઈ આની અંદર? ઓકે, આગળ જુઓ 4.26. 4.26 ચલો જુઓ 4.26. ચાલો જુઓ અહીંયા આગળ. હવે 4.26 નીચેની પ્રક્રિયાને કારણે B અને N પરમાણુઓના સંકરણમાં કોઈ ફેરફાર છે? તો ચલો અહીંયા આગળ 2 પરમાણુ છે, બોરોન અને નાઇટ્રોજન, અને બંનેનું સંકરણ ચેક કરવાનું. પહેલાં આપેલું છે BF3 + NH3 gives F3B × NH3. BF3 + NH3 gives F3B × NH3. તો જુઓ, અહીંયા આગળ F3 પાછળ લખી દીધા અને B આગળ લખી દીધો. એટલે એમનો કહેવાનો મતલબ છે કે નાઇટ્રોજન જોડે બોરોન બંધ બનાવે છે. કહેવાનો મતલબ શું છે? નાઇટ્રોજન જોડે કોણ બંધ બનાવે છે? બોરોન. એટલે બોરોનના આગળ લખી દીધું. તમે ઇન કેસ આવી રીતે લખો ને BF3 × NH3 તો પણ કંઈ વાંધો નહીં, ખોટું ના કહેવાય, સાચું જ કહેવાય, પરંતુ આ વધારે સારું લાગે. હવે જુઓ, આને તમે યોગશીલ નિપજ કહી શકો. યોગશીલ નિપજ. નિપજ એટલે તો ખ્યાલ હશે ને તમને, પ્રક્રિયા દરમિયાન મળતી વસ્તુ. તો એ શું હોય? નિપજ. અને આગળના શું હોય? બધા પ્રક્રિયકો. તો અહીંયા આગળ કહેવાશે યોગશીલ નિપજ. યોગશીલ શબ્દ ક્યારે વપરાય? તો જ્યારે પ્રક્રિયકની અંદર, આમ તો કહેવું જોઈએ પ્રક્રિયાર્થી, જે આપણો મેઇન પદાર્થ હોય એને શું કહેવાય? પ્રક્રિયાર્થી કહેવાય. અથવા તો સિમ્પલી તમારે યાદ ના રાખવું હોય તો આપણે નોર્મલ વસ્તુ કહી દઈએ કે તમે જે શરૂઆત કરેલું મટીરિયલ છે, સંયોજન, એ સંયોજનની અંદર જો કોઈ અણુ ઉમેરાઈ જાય પરંતુ કોઈ અણુ બહાર નીકળતો ના હોય તો એવા સમયે મળતી નિપજને યોગશીલ નિપજ કહેવાય.
तो अहींया तमे ध्यानथी जुओ BF3 ની અંદર NH3 ઉમેરાયો परंतु कोई घटक बहार निकळ्यो ना, कोई घटक बहार निकळ्यो नहीं। तो एवा समय ते जे तमने निपज मळशे एने तमे कहेशो योगशील निपज। क्लियर? एकदम सिंपल वस्तु। शरूआतना संयोजनमां कोई अणु उमेराय परंतु सामे बीजो कोई अणु बहार निकळतो ना होय अथवा तो बीजो कोई परमाणु घटक बहार निकळतो ना होय तो एवा समये निपजने कहेवाय योगशील निपज। तो अहींया आगळ प्रक्रियामां शुं थाय छे, BF3 NH3 साथे जोडाय छे अने एक योगशील निपज BF3 NH3 तमने आपे छे। सौथी पहला आपणे BF3 અને NH3 ની અંદર બોરોન અને નાઇટ્રોजनना સંકરણની વાત કરીએ तो BF3 ની પહેલા વાત કરીએ तो જેવી રીતે આપણે AlCl3 ની વાત કરી હતી એવી જ રીતે આપણે BF3 ની વાત કરીશું। B ની ઇલેક્ટ્રોન રચના બોલો, 1s2 2s2 2p1। આપણે તો સંયોજકતા કોષ્ટની જ જરૂર છે, એને બોક્સ રચના સ્વરૂપે દર્શાવીએ તો 3s અને 3p લખી શકાય, સોરી 2s અને 2p લખી શકાય। 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2p ની અંદર 1 ઇલેક્ટ્રોન। હવે બોરોન એ 3 ફ્લોરિન સાથે જોડાયેલો માટે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ। કેટલા છે? એક જ। તો તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોન પહેલાં લાવવા પડશે। કેટલા લાવશો? તો સિમ્પલ 2s માનો 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરીને ક્યાં લઈ જાઓ, સોરી ક્યાં લઈ જાઓ? 2p ની અંદર। तो चलो આપણે લખી દઈએ 2px 2py અને 2pz। હવે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા, એ ફ્લોરિન સાથે બંધ બનાવશે। તો આપણે સિમ્પલી લખી શકીએ કે ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન આની અંદર આપશે, બીજો ફ્લોરિન આની અંદર ઇલેક્ટ્રોન આપશે, એક ત્રીજો ફ્લોરિન આવશે જે આની અંદર ઇલેક્ટ્રોન આપશે। તો શું બની જશે? BF3 અણુ બની જશે। હવે તમે જુઓ 3 કક્ષકો છે એટલે સંકરણ કયું હશે? सिंपल वस्तु है। संकरण क्यों हे? sp2 हे। लखवानी जरूर खरी? चलो पहला तमने संकरण बताई दईए। चलो सौथी पहला बात करिए संकरण नी। तो 2s 2px અને 2py ની અંદર એક ઇલેક્ટ્રોન હાજર છે। હવે આ ત્રણેય ઇલેક્ટ્રોન ભાગીદારી કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ સૌથી પહેલાં શું થશે? સંકરણ થશે। તો સંકરણમાં અર્ધપૂર્ણ ભરાયેલી આ 3 કક્ષકો ભાગ લેશે। 3 સમાન ઉર્જા અને આકારવાળી સંકૃત કક્ષકો આપશે જેની અંદર 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। આ ત્રણેય કક્ષકોને આપણે શું કહીશું? sp2 સંકૃત કક્ષકો। સિમ્પલ। અને આ sp2 સંકૃત કક્ષકોમાં ફ્લોરિન પરમાણુના શું આવશે? इलेक्ट्रॉन आवशे। ख्याल आव्यो? आ 3 फ्लोरिन शू आया? 3 इलेक्ट्रॉन आवी गया। तो कयो बंध बनी गयो? अहींया आगळ सहसंयोजक बंध बनी गयो। 3 सहसंयोजक बंध बनशे अने sp2 संकरण होवाथी भूमिति केवी हशे? समतलीय त्रिकोण। तो आ BF3 ની વાત કરી। NH3 ની વાત કરીએ तो NH3 માં તો તમને ખ્યાલ જ હશે કયું સંકરણ હોય? sp3 સંકરણ હોય। એ દર્શાવવાની જરૂર ખરી? दर्शावવાની એની કોઈ જરૂર નથી કારણ આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો છે। એટલે હું અહીંયા આગળ ડાયરેક્ટ લખી દઉં NH3 માટે। NH3 માં કયું સંકરણ હશે? sp3 સંકરણ હશે। ક્લિયર? અને NH3 પાસે NH3 ની અંદર નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે કે નહીં હોય? ચલો નાઇટ્રોજનની જુઓ, હું ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા આગળ। आ कई कक्षक होय? 2s, आ 2px 2py અને આ 2pz। तो 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન હશે, 2px ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન આવશે। નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના બોલો કઈ થાય? 1s2 2s2 2p3। તો આવી ગયું 2s2 2p3। ક્લિયર? તો આ ચારે ચાર કક્ષકો સંકરણમાં ભાગ લેશે અને 4 sp3 સંકૃત કક્ષકો આપશે। કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? જેટલા પરમાણુય કક્ષકોમાં હતા એટલા, એટલે કે 5 ઇલેક્ટ્રોન ભરવાના। તો ભરી દીધા। હવે આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે। એટલે અહીંયા આગળ કોણ આવશે? હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવશે। અહીંયા આગળ શું આવશે? હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવશે। અહીંયા આગળ બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવશે। અહીંયા આગળ ત્રીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવશે। तो तमे जुओ एक
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડી રહેશે. એટલે તમે નાઇટ્રોજનને જ્યારે દર્શાવો છો તો કંઈક પિરામિડલ આકારે દર્શાવો છો આ પ્રમાણે, કે જેમાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું હોય. ક્લિયર? તો આ તો થઈ ગઈ NH3ની રચના, જેમાં સંકરણ કયું sp3. આ થઈ ગઈ BF3ની રચના, જેમાં સંકરણ કયું હોય sp2. હવે અહીંયા ધ્યાનથી જુઓ, BF3ની અંદર જે મધ્યસ્થ પરમાણુ બોરોન છે એની પાસે એક 2pz કક્ષક ખાલી છે. એક 2pz કક્ષક ખાલી છે. બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? બોરોનના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? ગણો. 6, 1, 2, 3, 4, 5 અને 6. અષ્ટક રચના મુજબ 8 ઇલેક્ટ્રોન થાય તો વધુ સ્થાયીતા પ્રાપ્ત થાય. તો જો આની અંદર ગમે તે કરીને 2 ઇલેક્ટ્રોન આવી જાય તો પછી શું થશે? સ્થાયીતા પ્રાપ્ત થશે. ક્લિયર? તો BF3ની ઈચ્છા છે ઇલેક્ટ્રોન મેળવવાની. કેટલા? 2 ઇલેક્ટ્રોન મેળવવાની. નાઇટ્રોજનની વાત કરીએ. નાઇટ્રોજન પાસે આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. તો સિમ્પલ નાઇટ્રોજન શું કરશે? આ અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાંના 2 ઇલેક્ટ્રોનને આ 2pz કક્ષકની અંદર આપી દેશે. બરાબર? NH3ની અંદર જે 2 ઇલેક્ટ્રોન હતા આ 2 ઇલેક્ટ્રોન ક્યાં આપી દેશે? આ 2pz કક્ષકની અંદર આપી દીધા. અને ત્યાં આગળ તમને એક બંધ જોવા મળશે. એટલે તમે જુઓ, આ BF3નો અણુ હતો. આ BF3ના અણુને નાઇટ્રોજન દ્વારા 2 ઇલેક્ટ્રોન મળ્યા. ક્લિયર? અને એક ચોથો બંધ તમને અહીંયા આગળ પ્રાપ્ત થયો. હવે જુઓ, 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. તો જો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અવકાશમાં કઈ ભૂમિતિ પ્રાપ્ત થાય? સમચતુષ્ફલકીય. અને એના માટેનું સંકરણ કયું થશે? પછી sp3 થઈ જશે. તો BF3ની વાત કરીએ. કોની? BF3ની. તો એની અંદર બોરોન sp2 સંકરણ ધરાવતું હતું. હવે બોરોને 2 ઇલેક્ટ્રોન મેળવી દીધા એટલે 2pz પણ સંકરણમાં ભાગ લેશે. એટલે sp3 સંકરણ થઈ જશે. કોનું? BF3નું. તો એ કેવી રીતના ખબર પડશે? તો જુઓ, બોરોને 4 બંધો બનાવેલા છે, એના ઉપરથી ખબર પડશે. બોરોન 1, 2, 3, 4 બંધો બનાવે છે. મતલબ હવે આકાર થઈ જશે સમચતુષ્ફલકીય. ક્લિયર? આકાર કયો થઈ જશે? સમચતુષ્ફલકીય. તો બોરોનના સંકરણમાં ફેરફાર થાય છે. બોરોનના સંકરણમાં ફેરફાર થાય છે. બોરોનના સંકરણમાં ફેરફાર નથી થતો. ક્યાંથી નથી થતો? અહીંયા આગળ સાફ સાફ નહીં લખ્યું? લખ્યું જ નહીં? કંઈ વાંધો નહીં, લખી દઈએ sp3. પણ આકૃતિ દોરો ને, આપણે સમચતુષ્ફલકીય આકાર દોરી દીધો. તો સમચતુષ્ફલકીય આકાર કેમ પ્રાપ્ત થયો? કારણ કે sp3 સંકરણ થઈ ગયું. હવે પહેલાં હતું sp2. તો બોરોનના સંકરણમાં ફેરફાર થશે. sp2માંથી sp3 સંકરણ થશે. નાઇટ્રોજનની વાત કરો. નાઇટ્રોજનના સંકરણમાં કોઈ ફેરફાર થાય છે? પહેલાં sp3 હતું, હવે કયું થાય છે સંકરણ? પહેલાં પણ sp3 હતું, હવે પણ sp3 જ છે. એમાં કોઈ ફેરફાર નથી થતો. પહેલાં પણ નાઇટ્રોજન જોડે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું. હવે ઇલેક્ટ્રોન યુગ્મ છે જ, પરંતુ અબંધકારકની જગ્યાએ કયું થઈ ગયું? બંધકારક થઈ ગયું. ટૂંકમાં ઇલેક્ટ્રોન યુગ્મ પહેલાંથી જ હાજર જ છે. એટલે આકારમાં ફેરફાર થશે. નાઇટ્રોજનની આજુબાજુમાં સમચતુષ્ફલકીય આકાર થઈ જશે. પહેલાં કેવો હતો? પિરામિડલ આકાર હતો. કેમ કે હવે આ એક બંધ આવી ગયું. તો તમારે જો દર્શાવવું હોય તો તમે નાઇટ્રોજનને પણ આ રીતે દર્શાવી શકો. હાઇડ્રોજન, હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. ક્લિયર? તો આ પ્રમાણેની રચના થશે. તો નાઇટ્રોજનના સંકરણમાં કોઈ ફેરફાર થશે નહીં. પહેલાં પણ sp3 અને પછી પણ sp3. પણ ફેરફાર કોનામાં થયો? BF3માં. ઓકે? તો આવડશે? હવે સમજ પડશે કે પછી હવામાંથી પડશે ને સમજ? ઓકે, તો જોઈ લો. ચલો, કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. હવે જુઓ, લાસ્ટ આપણે ચર્ચા કરી દઈએ. થોડી ટૂંકમાં ચર્ચા કરીશું, તમારો વધારે સમય નહીં લઈએ. 4.19માં એક પ્રશ્ન પૂછ્યો છે. LiF, K2O, N2, SO2 અને ClF3 અણુઓમાં તેમના વધતી આયનીય લાક્ષણિકતાને ચડતા ક્રમમાં ગોઠવો. આયનીય લાક્ષણિકતા પૂછી છે. તો હંમેશા યાદ રાખજો, આયનીય લાક્ષણિકતા વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધારિત છે. આયનીય લાક્ષણિકતા
કોના ઉપર આધારિત છે? વિદ્યુત ઋણતાના તફાવત ઉપર. એટલે જો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો આયનીય લક્ષણ વધારે હોય, જો વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો આયનીય લક્ષણ ઓછું હોય. સિમ્પલ. તો બસ તમારે શું જોવાનું? વિદ્યુત ઋણતાનો તફાવત જોવાનો પરમાણુ વચ્ચે. આયનીય લક્ષણ વિદ્યુત ઋણતાના તફાવત પર આધારિત છે. જો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, આયનીય લક્ષણ વધુ. ઓકે, ચલો જુદા જુદા અણુઓને આપણે કમ્પેર કરીએ. LiF K2O N2, LiF K2O N2, એના પછી SO2 અને ClF3. તો ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. મતલબ શરૂઆતમાં આપણે ઓછા આયનીય લક્ષણવાળા અણુઓને ગોઠવીશું અને પાછળ આપણે વધુ આયનીય લક્ષણોવાળા અણુઓને ગોઠવીશું. તો ચલો આની અંદર કોની આયનીય લાક્ષણિકતા સૌથી ઓછી હશે? બોલો મય, કોની સૌથી ઓછી હશે? આયનીય લાક્ષણિકતા કોની સૌથી ઓછી હશે? મેં શું લખ્યું અહીંયા આગળ? આયનીય લક્ષણ વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધારિત છે. જો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તો આયનીય લક્ષણ વધુ. તો સિમ્પલ તમારે શું કરવાનું? દાખલા તરીકે Li અને F બે પરમાણુ વચ્ચે બંધ હોય તો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જોવાનો. તો આ તો સિમ્પલ છે. લિથિયમ ધાતુ છે જ્યારે ફ્લોરિન અધાતુ છે, તો એમની વચ્ચે ડિફરન્સ વધારે છે. તો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો આયનીય લક્ષણ ત્યાં આગળ વધારે હોય, કહી શકાય એવું. N2 જુઓ તમે, તો ભાઈ બંને નાઇટ્રોજન પરમાણુ છે, તો પછી શું કામ લડાઈ કરશે? નહીં કરે લડાઈ. બંનેમાં વિદ્યુત ઋણતા સમાન છે, તો ત્યાં આગળ તફાવત કેવો? વિદ્યુત ઋણતાનો તફાવત કેવો? 0. જો વિદ્યુત ઋણતાનો તફાવત 0 હોય તો આયનીય લક્ષણ ખૂબ જ અતિશય ઓછું હોય. તો સૌથી ઓછું આયનીય લક્ષણ કોનું હશે? N2નું હશે. સમજ પડે છે ને બધાને? તો બોલો કોનું આવશે? N2નું આવશે. કેમ? કારણ કે આયનીય લક્ષણ વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? ખૂબ જ ઓછો. વિદ્યુત ઋણતાનો તફાવત 0 જ કહી શકાય. આમ તો ડાયરેક્ટ શું કહી દેવાય? 0 જ કહેવાય. ચલો એના પછી કોનું આયનીય લક્ષણ વધારે હશે? બોલો કયું આવશે? SO2 આવશે. બરાબર. સલ્ફર ઓક્સિજન SO2. એના પછી કોણ આવશે? ClF3 આવશે. એના પછી કોણ આવશે? K2O આવશે. ઓકે, વેલ ડન. K2O. હા, પછી LiF આવશે. હા, લિથિયમ ફ્લોરાઇડ. સરસ. તો હવે ખ્યાલ આવી ગયો કે રીતના કરવાનું? વિદ્યુત ઋણતાનો તફાવત જોવાનો અને તફાવતના આધારે આયનીય લક્ષણ નક્કી કરવાનું. આમ તો એવું હોય છે કે આના ઘણા બધા સૂત્રો આવતા હોય છે, ઇક્વેશન, કે જેના આધારે તમે શું નક્કી કરશો? વિદ્યુત ઋણતા કેટલી છે એ નક્કી કરશો. આના સિવાય કોઈ પણ સંયોજન હોય તો એની અંદર આયનીય લક્ષણ કેટલું છે એનું પણ સૂત્ર આવતું હોય છે. બરાબર. તો જે નીટવાળા માટે એમનો એ રીતનું એક સૂત્ર આપી દઈશું, તો એના આધારે તમે એ નક્કી કરશો. તમે જુદા જુદા માપક્રમ મળે, પાઉલિંગ માપક્રમ, એના પછી મૂલિકન જાફે માપક્રમ, બરાબર. તો એ બધાના અલગ અલગ સૂત્રો હોય વિદ્યુત ઋણતાના. ચલો, તો કંઈ વાંધો નહીં, આટલું